Good morning. Now we will discuss the load dispatch center in detail. So in previous lecture we have studied what is load dispatch center. In this video we will study the function of load dispatch center. So there are many functions of load dispatch center, but we will see only a main functions of load dispatch center. So the first function, as you see, is it monitors grid operation. ગ્રીડ ઓપરેશન છે એનું મોનિટરિંગ કરે છે કે કઈ જગ્યાએ લોડ કેટલો જરૂરી છે, કઈ જગ્યાએ જનરેશન કેટલું છે, બરાબર. સેકન્ડ ફંક્શન, ઇટ કીપ્સ એકાઉન્ટ્સ ઓફ ક્વોલિટી ઓફ પાવર સપ્લાય ટ્રાન્સમિટેડ થ્રુ ધ રિજનલ ગ્રીડ. રિજનલ ગ્રીડની અંદર આપણે પાવર છે એ સપ્લાય કરીએ છીએ, પણ એની ક્વોલિટી સારો છે કે પુઅર છે, બરાબર, એનું ધ્યાન છે એ કોણ રાખે છે? લોડ ડિસ્પેચ સેન્ટર. Third function, the load forecasting or demand estimation are carried out with the help of load dispatch center. Now what is the meaning of load forecasting? Load forecasting કોને કહેવાય? તો load forecasting એટલે કે it is the prediction of electrical power required to meet short term, medium term and long term demand. શોર્ટ ટાઈમની અંદર ડિમાન્ડ છે એ વધી જાય, મીડિયમ ટાઈમની અંદર ડિમાન્ડ કેટલી છે અને લોંગ ટર્મની અંદર ડિમાન્ડ કેટલી છે, બરાબર. એનું જે પ્રિડિક્શન છે, પ્રિડિક્શનનો ગુજરાતી આપણે કરીએ તો આગાહી, બરાબર, એનું પ્રિડિક્શન છે એને શું કહેવાશે? લોડ ફોરકાસ્ટિંગ. હવે લોડ ફોરકાસ્ટિંગ કરીએ તો એનાથી ફાયદો શું થાય? તો એ કોને ફાયદો કરશે? યુટિલિટી કંપની. યુટિલિટી કંપની એટલે કે પીજીવીસીએલ, ઇજીવીસીએલ, DGVCL, MGVCL. શું હેલ્પ કરશે? It helps the utility company in their operation and management of supply to their consumers. બરાબર, કે PGVCL છે એ કેટલો લોડ છે એ રિજિયનની અંદર મોકલવો, બરાબર, એનું મેનેજમેન્ટ કે કન્ઝ્યુમરને પાવર ઇન્ટરપ્શન ન આવે, બરાબર. તો એના માટે લોડ ફોરકાસ્ટિંગ છે એ જરૂરી છે. એટલે કે એક પ્રકારનું પ્રિડિક્શન છે કે શોર્ટ, મીડિયમ અને લોંગ ટર્મની અંદર ડિમાન્ડ છે એ કેટલી થવાની છે, બરાબર, એને લોડ ફોરકાસ્ટિંગ કહેવાય. તો લોડ ફોરકાસ્ટિંગ પણ લોડ ડિસ્પેચ સેન્ટર છે એ કરશે. નેક્સ્ટ, ઇટ પ્રોવાઇડ સિસ્ટમ સિક્યુરિટી એન્ડ આઈલેન્ડિંગ ફેસિલિટી. આઈલેન્ડિંગ આપણે અગાઉ ભણી ગયા છીએ કે બ્લેકઆઉટ ન થાય એના માટે આઈલેન્ડિંગ જરૂરી છે, અને સિસ્ટમની સિક્યુરિટી પણ એનાથી પ્રોવાઈડ કરશે, બરાબર. પછી ઇટ પરફોર્મ્સ ધ શેડ્યુલિંગ ઓફ જનરેટિંગ યુનિટ એન્ડ ટ્રાન્સમિશન લાઇન્સ. જનરેશન કેટલું કરવું અને ટ્રાન્સમિશન લાઇન કેટલી ટ્રાન્સમિશન લાઇનથી પાવર જનરેટ કરવું, બરાબર, એ મેનેજમેન્ટને કહેવાશે શેડ્યુલિંગ. તો એ પણ શેના દ્વારા આપણને ખબર પડશે? લોડ ડિસ્પેચ સેન્ટર. એનર્જી ડિસ્ટ્રીબ્યુશન એન્ડ લોડ પેટર્ન સ્ટડીઝ આર વન ઓફ ધ પ્રાઇમરી ફંક્શન ઓફ LDC. બરાબર, કે લોડ ડિસ્ટ્રીબ્યુશન છે એ કેટલું છે, લોડની પેટર્ન કેવી છે, બેઝ લોડ છે, પીક લોડ છે, બરાબર, એ પણ આપણને લોડ ડિસ્પેચ સેન્ટરની અંદર ખ્યાલ આવશે. ઇટ એક્સરસાઇઝ સુપરવિઝન એન્ડ કંટ્રોલ ઓવર ઇન્ટરસ્ટેટ ટ્રાન્સમિશન સિસ્ટમ. ઇન્ટરસ્ટેટ એટલે કે સ્ટેટની પોતાની ટ્રાન્સમિશન સિસ્ટમ છે એનો કંટ્રોલ અને સુપરવિઝન એ પણ લોડ ડિસ્પેચ સેન્ટર કરશે. Next, communication and SCADA management, event analysis and preventive measures and coordination with neighboring region grid for ensuring a mechanism of safe and secure grid operation. હવે આપણી જે વેસ્ટર્ન રિજિયન છે એ અલ્ટિમેટલી ઈસ્ટર્ન સાથે પણ કનેક્ટેડ હશે, નોર્થન સાથે પણ કનેક્ટેડ હશે, સાઉથન સાથે પણ કનેક્ટેડ હશે અને નોર્થ ઇસ્ટ સાથે પણ કનેક્ટેડ હશે. એટલે પાંચે પાંચ ગ્રીડ છે એ પાછી એકબીજા સાથે ઇન્ટરકનેક્ટ હશે. તો એ બધી ગ્રીડ સાથેનું કોઓર્ડિનેશન છે. ક્યારેક આપણે એવું થાય કે ગુજરાતના ડિમાન્ડ વધી જાય તો આપણે પાવર છે એ નોર્થન રિજિયનની અંદરથી લેવો પડે, બરાબર. તો એ જે કમ્યુનિકેશન છે એ બધું શેની અંદરથી થતું હશે? સ્કાડાથી. સ્કાડા મેનેજમેન્ટ એટલે સુપરવાઇઝરી કંટ્રોલ એન્ડ ડેટા એક્વિઝિશન સિસ્ટમ. એ જે કમ્યુનિકેશન છે એ પણ કોણ કરશે? લોડ ડિસ્પેચ સેન્ટર. એટલે તમારું આખી જે મિકેનિઝમ છે ગ્રીડની એ સેફ અને સિક્યોર રહે, બરાબર, વિધાઉટ એની ફોલ્ટ.
નેક્સ્ટ ફંક્શન જોઈએ. ઇટ ઇઝ રિસ્પોન્સિબલ ફોર કેરિંગ આઉટ રિયલ ટાઈમ ઓપરેશન ઓફ રિજનલ ગ્રીડ ઇન એકોર્ડન્સ વિથ ગ્રીડ સ્ટાન્ડર્ડ એન્ડ ગ્રીડ કોડ. હવે અહીંયા રિયલ ટાઈમ ઓપરેશન ડેટા છે એ બે પ્રકારના હોય, એક સિમ્પલ ડેટા અને એક રિયલ ટાઈમ ડેટા. બે વચ્ચે ડિફરન્સ શું? સિમ્પલ ડેટા છે એ આપણે પહેલેથી લીધેલો હશે, એ લાઈવ નહીં હોય. જ્યારે રિયલ ટાઈમ ડેટા છે, રિયલ ટાઈમ ડેટા એ લાઈવ હશે કે અત્યારે રિયલ ટાઈમમાં આટલો વોલ્ટેજ, આટલી ફ્રીક્વન્સી અથવા આટલો કરંટ છે. બરાબર, આ બે ડિફરન્સ છે રિયલ ટાઈમ ડેટા અને ખાલી ડેટા વચ્ચે. રિયલ ટાઈમ ડેટા એટલે કે લાઈવ ડેટા. બરાબર, તો રિજનલ ગ્રીડનો રિયલ ટાઈમ ડેટા છે એને ગ્રીડ સ્ટાન્ડર્ડ સાથે કમ્પેર કરશે કે બરાબર છે કે નહીં. બરાબર, એ ફંક્શન પણ એલડીસીનું છે. નેક્સ્ટ, સુપરવિઝન એન્ડ કંટ્રોલ ઓવર ઇન્ટર રિજનલ લિંક્સ એઝ મે બી રિક્વાયર્ડ ફોર એન્સ્યોરિંગ સ્ટેબિલિટી. સ્ટેબિલિટી માટે શું જરૂરી છે? સુપરવિઝન એન્ડ કંટ્રોલ. ઇન્ટર રિજિયન લિંક છે એની. બરાબર, તો એ ફંક્શન પણ લોડ ડિસ્પેચ સેન્ટરનું છે. નેક્સ્ટ, એનાલિસિસ ઓફ ટ્રિપિંગ એન્ડ ડિસ્ટર્બન્સીસ એન્ડ ફેસિલિટેટિંગ ધ ઇમિડિયેટ રિમિડિયલ મેઝર્સ. ક્યાંય ટ્રીપ થયું છે, ક્યાંય ડિસ્ટર્બન્સ થયું છે. બરાબર, તો પહેલાં તો એ ખબર પડશે એનું લોકેશન, અને એ જે ડિસ્ટર્બન્સ છે એ ઇમિડિયેટ છે એ નીકળવું જોઈએ, અથવા તો એ ફોલ્ટ છે ઇમિડિયેટ ક્લિયર થવું જોઈએ. તો એ ફંક્શન પણ લોડ ડિસ્પેચ સેન્ટરનું છે. બરાબર, કે એના માટે કયા સર્કિટ બ્રેકર અથવા કયા આઇસોલેટર ઓપરેટ કરવા એ રિજિયનની અંદર, એ પણ લોડ ડિસ્પેચ સેન્ટર છે એ ફૂલફિલ કરશે. સો ધીસ આર ધ ફંક્શન્સ ઓફ load dispatch center. Thank you.